ટેક્સટાઇલ વેપારી ભાઈઓ, જો તમે 5 પ્રકારના તમારા કસ્ટમરને નહીં ઓળખી શકો ને તો તમે હંમેશા ટેન્શનમાં જ રહેશો અને ક્યારેય પ્રોફિટ નહીં કરો. પહેલો પ્રકાર, ભાવનો કસ્ટમર, જેને ક્વોલિટી સાથે કાંઈ લેવા દેવા નથી, ખાલી સસ્તો ભાવ જ જોઈએ છે. આજે એ કદાચ તમારી પાસે આવશે, પણ કાલ જો તમારાથી સસ્તું કોઈ બીજું આપશે ને તો એ ત્યાં જતો રહેશે. બીજો પ્રકાર, ઉતાવળિયો કસ્ટમર, એ આજે જ ઓર્ડર આપશે અને ડિલિવરી એને કાલે જ જોતી હશે. જો તમે આવા કસ્ટમરને ખુશ કરવા જશો ને તો તમારી આખી પ્રોડક્શન સિસ્ટમ છે ને ખોરવાઈ જાય. ત્રીજો પ્રકાર, હંમેશા ફરિયાદ કરતો કસ્ટમર, એને છે ને દરેક બેચમાં પ્રોબ્લેમ હોય, એને છે ને દરેક ડિલિવરીમાં કમ્પ્લેન હોય અને ઘણીવાર છે ને પ્રોબ્લેમ તમારા કામમાં નથી હોતો, એની મેન્ટાલિટીમાં હોય છે. અને ચોથો પ્રકાર, ક્રેડિટનો શોખીન કસ્ટમર, એ તમને ઓર્ડર તો લાખોનો આપશે પણ જ્યારે પેમેન્ટ કરવાનો ટાઈમ આવશે ને ત્યારે ફોન છે ને સાયલેન્ટ કરી દે. જો બિઝનેસમાં સેલ્સ નહીં પણ તમારી પેમેન્ટની રિકવરી છે ને તમારા બિઝનેસને ગ્રોથ કરે છે. અને પાંચમો પ્રકાર, સૌથી ડેન્જરસ કસ્ટમર, જે એમ કે ભાઈ તમે તો ઘરના જ માણસ છો ને, પણ જ્યારે રેટ, પેમેન્ટ ને કમિટમેન્ટની વાત આવે સૌથી પહેલા તો એ જ બદલાઈ જાય. એટલે યાદ રાખજો કે બધા કસ્ટમર તમને કમાણી નથી કરાવતા. કેટલાક કસ્ટમરો તો તમને ખાલી બિઝનેસ શીખવાડવા માટે જ આવે છે, પણ જો તમે સાચા કસ્ટમરને પસંદ કરશો ને તો તમારો બિઝનેસનો ગ્રોથ છે ને ઝડપથી થશે.